સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી શુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતે તોષે નિશ્ચય ગ્રાંત ભાંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણિતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંડ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લેસ્વ સવણમ ચટ્ટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટ્ટારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ 167 નંબરની ગાથા. વાસ્તવિક આશ્રવ તો મોહ રાગ દ્વેષ જ છે એ ગાથામાં બતાવ્યું છે. તો પહેલા એનું હરિગીત 167 નંબરની ગાથા. રાગાદિયુત જે ભાવ જીવકૃત દેહને બંધક કયો રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં નાયક નર્યો. જીવ રાગાદી ભાવ જ જીવકૃત જે રાગાદી ભાવ છે એ ભાવ જ નવીન કર્મનો બંધ કરવા વાળો કહેવામાં આવ્યો. ને રાગાદ એટલે કે રાગાદીથી રહિત જે ભાવ છે તે બંધક નથી. જીવકૃત જે રાગાદિક ભાવ છે એ જ નવીન કર્મોનો બંધ કરવાનો કહેવામાં આવ્યો. અને રાગાદિથી રહિત જે ભાવ છે તે બંધક નથી, કારણ કે તે તો માત્ર નાયક જ છે. આત્મખ્યાતિની અંદર લો ચુંબકનું ઉદાહરણ આપીને બહુ સરસ રીતે સમજાયું કે જેવી રીતે લો ચુંબક પાષાણના સંસર્ગથી લોઢાની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ તે સોયને ગતિ કરવા માટે પ્રેરિત કરે છે. લો ચુંબકનો આપણે નાના હતા લો ચુંબકનો પથ્થર હોય આગળ લોખંડ પડ્યું હોય
તો નજીક નજીક લાવી જેવું એની મર્યાદામાં આવે ત્યારે તે ખેંચાય. આપણને એમ લાગે મર્યાદામાં એવું ખેંચાણું, ખરેખર તે સમયે તે લોખંડના પરમાણુનું અથવા તો અહીં સોય છે તો તે પરમાણુનું ગતિ થવાની લાયકાત થઈ. ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત હતું, અંતરંગ નિમિત્ત. બહિરંગ નિમિત્ત લોહચુંબક, તો કે એ નિમિત્ત હતું તો એ ખેંચાણું તે તરફ, એનું ગતિક થઈ એ તરફ. અહીં પણ એ કહે છે જ્યારે તેને ગતિ કરવાની લાયકાત નહોતી ત્યારે તે થોડું દૂર હતું, ત્યારે અધર્માસ્તિકાય નિમિત્ત હતું. તો જેવી રીતે લોહચુંબક પાષાણના સંસર્ગથી લોઢાની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ એ સોયને ગતિ કરવા માટે પ્રેરિત કરે છે, તેવી રીતે મોહ રાગ દ્વેષના સંપર્કથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ, એક્ઝામ્પલ દ્રષ્ટાંતથી સિદ્ધાંત ઉપર, કે તેવી રીતે મોહ રાગ દ્વેષના સંપર્કમાં એના સંસર્ગમાં એનો પરિચય કરવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. અને બીજી રીતે કીધું, અને જેવી રીતે લોહ ચુંબક પાષાણના વિવેકથી, એટલે કે એના અસંસર્ગથી, એટલે કે દૂર, આપણે કીધું ને એની મર્યાદાથી દૂર હોય, તો અસંસર્ગથી સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોઢાની સોયને ગતિ ન કરવા રૂપ સ્વભાવમાં સ્થાપે છે. એવી રીતે મોહ રાગ દ્વેષ અને આત્માના ભેદને જાણી લેવા વાળા વિવેકથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ કોઈ પણ કર્મને કરવા માટે પ્રેરિત કરવાની ઉત્સુકતાથી રહિત થયો થકો આત્માને સ્વભાવમાં જ સ્થાપિત કરે છે. ભેદ જ્ઞાન થયું જીવને વિવેકપૂર્વક, તો મોહ રાગ દ્વેષ અને આત્માના ભેદને એને જાણી લીધો, તો એનાથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. અને એ જ્ઞાનમય ભાવ કોઈ પણ કર્મ કરવાને માટે પ્રેરિત કરવાની ઉત્સુકતાથી રહિત થયો થકો આત્માને સ્વભાવમાં જ સ્થાપિત કરે છે. એનાથી શું સિદ્ધ થયું કે રાગાદી ભાવોથી મિશ્રિત અજ્ઞાનમય ભાવ જ એ કર્તૃત્વનો પ્રેરક હોવાથી તે બંધ કરાવનાર છે, અને રાગાદીથી અમિશ્રિત જ્ઞાન ભાવ એ તો સ્વભાવનો પ્રકાશક હોવાથી માત્ર જ્ઞાયક છે, રંચ માત્ર પણ તે બંધ કરાવનાર નથી. આપણે ગઈકાલે છેલ્લે પૂજ્ય ગુરુદેવશ્રીને ની સ્પષ્ટતા પણ થોડી જોઈ હતી કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સદા જ્ઞાનાનંદ સ્વભાવી છે, પરંતુ જીવ મોહ રાગ દ્વેષની સાથે એકત્વ હોવાથી જીવને અનાદિકાળથી, એટલે કે રાગાદીમાં એકત્વ બુદ્ધિથી રાગ દ્વેષાદી સાથે તે રક્ત કહેવું, તો રાગાદીમાં એકત્વ બુદ્ધિ હોવાથી ઉત્પન્ન થયેલું અજ્ઞાનમય ભાવ જ એ કર્મ કરવા માટે તે પ્રેરિત કરે છે. વિભાવ સાથે રક્તપણું થયું, એની સાથે એકત્વપણું થયું, તો રાગ દ્વેષ આદિમાં એકત્વ બુદ્ધિ થવાને કારણે અજ્ઞાનમય ભાવ જે થયો એ અજ્ઞાનમય ભાવ જ કર્મ કરવા માટે પ્રેરિત છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી જેને પોતાના સ્વરૂપનું ભાન નથી, એની ખબર નથી, એનો પત્તો નથી, એ પોતાની વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયેલા વિકાર ભાવ રાગ દ્વેષ મોહ એ ભાવોમાં જ એકત્વ સ્થાપિત કરીને તે અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન કરે છે. અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવાને માટે તે પ્રેરિત કરે છે. દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે પરિણામ છે, એ જે વિકલ્પ છે, એ મારા કર્તવ્ય છે, એવો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ એટલે કે રાગાદિ કરવાને પ્રેરિત કરે છે. અજ્ઞાનમય ભાવને કારણે જ આત્મા રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. અજ્ઞાનીને કેમ કે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની ખબર નથી, એ કારણથી તે રાગને જ પોતાનું સ્વરૂપ જાણ્યું, એ પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું, તે પોતાનું સ્વરૂપ માનીને એકત્વ બુદ્ધિથી એની અંદર જોડાવાથી વેદ જ્ઞાનના અભાવને કારણે રાગના કર્તૃત્વમાં તે પ્રેરિત થાય છે. જેને પોતાના ભગવાન આત્માનું નાયકનું ભાન થયું છે, એ જ્ઞાનીને રાગ દ્વેષ આદિ વિકાર ભાવ સાથે મિલાપ ન હોવાને કારણે, અથવા તો એની સાથે અમેર સ્વભાવ છે, મેરવાળો સ્વભાવ નથી, કેમ કે એને ખબર છે આ બંનેની જાત જુદી છે,
તો અમીર સ્વભાવને કારણે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો છે. એનાથી એને રાગ દ્વેષ આદિના કર્તૃત્વ ભાવની બુદ્ધિ છૂટી ગઈ. જે અનાદિકાળથી કર્તૃત્વ બુદ્ધિ ચાલી આવતી હતી એ છૂટી ગઈ છે. હું રાગ કરું છું એવો અભિપ્રાય છૂટી ગયો છે. અભિપ્રાયમાં એ રાગનો સ્વામી નથી થતો. હું રાગ કરું છું એવો અભિપ્રાય છૂટી ગયો હોય અને વિભાવથી વિરક્ત થઈને સ્વભાવમાં રક્ત થઈ ગયો. એટલે કે પોતાના ભગવાન આત્મા જ્ઞાયકની સાથે એકત્વ થઈ જવાથી જ્ઞાનીને કર્મ કરવાની ઉત્સુકતા રહી નથી. જ્ઞાયક સ્વભાવમાં કર્મ પણ નથી અને કર્મનું કરતાપણું પણ નથી. જ્ઞાયક સ્વભાવમાં કર્મ નથી ને કર્મનું કરતાપણું પણ નથી. એવા જ્ઞાયકને દ્રષ્ટિમાં લેતા, એવા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ થતા, એવા જ્ઞાયકનો અવલંબન થતા જ્ઞાનીને કર્મ કરવા પ્રતિ નિરુત્સુકતા છે. એટલે કે તે રાગ દ્વેષ આદિના કર્તૃત્વ ભાવથી તે વિરક્ત છે. પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવા દેખવાવાળો છે. જ્યાં તે પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં જુદો જણાયો, પોતાના ભાવશ્રુત જ્ઞાનમાં એનું જેને વેદન થયું જ્ઞાનમાં જુદો જણાયો કે રાગથી તત્કાલ ભેદ જ્ઞાન થઈ જાય છે કે આ મારી જાત નથી. પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં એને જુદો જાણવાનો, જેવો જુદો જાણવાનો કે રાગથી તત્કાલ એને ભેદ જ્ઞાન થઈ જાય છે. જ્ઞાની રાગની સાથે પોતાની મિલાવટ નથી કરતો. તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પુણ્ય ભાવોની સાથે તે એકમેક નથી થતો. એની સાથે મિલાન નથી કરતો. અલગ જ રહેશે, ભિન્ન જ રહેશે. જ્ઞાન રાગને જાણે છે પરંતુ જ્ઞાન રાગમય નથી થતું. એ રાગનિષ્ઠ થતું નથી. રાગને તે પરજ્ઞેય તરીકે જાણે છે તો જ્ઞાન રાગને જાણે છે પરંતુ જ્ઞાન રાગમય નથી થતું. એટલે કે તે ભિન્ન ભિન્ન જ રહેશે. જ્ઞાનીને જેટલું રાગમય, જ્ઞાનીને પણ છે ભૂમિકા અનુસાર, તો જ્ઞાનીને જેટલું રાગરૂપ પરિણમન છે તે તેને ફક્ત જાણે જ છે. તે તેને ફક્ત જાણે જ છે, કરતો નથી. એને થાય છે ભૂમિકા અનુસાર રાગ, તો જેટલા અંશે રાગરૂપ પરિણમન છે એટલા અંશે એને બંધન પણ થાય છે. જેટલા અંશે જોડાય એટલા અંશે બંધન થાય, એટલા અંશે દુઃખનું વેદન પણ થાય છે પુરુષાર્થની નબળાઈને કારણે. પરંતુ અલ્પ સંસાર થતો, એટલે અલ્પ સ્થિતિ અનુભાગ બંધ થતો હોવાથી, સામાન્ય સંસારનો અભાવ થયો હોવાથી તેને ગણતરીમાં લેવામાં આવ્યો નથી. તો એને ફક્ત જાણે જ છે, કરતો નથી. પરિણમનની અપેક્ષા જ્ઞાનીને રાગનો કરતા પણ કહેવામાં આવે. પરિણમન સો કરતા, તે પરિણમો ને તો પરિણમનની અપેક્ષાએ તો એ જ્ઞાનીને રાગનો કરતા પણ કહેવામાં આવ્યો. પણ તે રાગને કરવા યોગ્ય કર્તવ્ય માનતો નથી, અભિપ્રાયમાં નથી. એ રાગને કરવા યોગ્ય કર્તવ્ય માનતો નથી. પરિણમનની અપેક્ષાએ તેને રાગનો કરતા કહેવામાં આવ્યો. જ્ઞાનીને પણ જેટલો રાગરૂપ પરિણમન છે એને ખરેખર ફક્ત જાણે જ છે, પરંતુ પરિણમનની અપેક્ષાએ એને રાગનો કરતા પણ કહેવામાં આવ્યો. પરંતુ અભિપ્રાયમાં પડ્યું છે તે રાગને કરવા યોગ્ય કર્તવ્ય નથી માનતો. મુનિરાજને છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા ત્રણ કષાય ચોકડીને અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજને ત્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં જે રાગાંશ છે, પરિણમનની દ્રષ્ટિએ તો તે રાગના કરતા છે, પરિણમન તો કરતા, પરંતુ કરતા બુદ્ધિથી નહીં. કરતા એનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી. પરિણમનની અપેક્ષાએ રાગનો કરતા મુનિરાજને પણ કીધા છઠ્ઠા ગુણસ્થાન પરથી પ્રમદ દશામાં રહેલા. કારણ કે કરતા બુદ્ધિથી રાગ કરવાનો જીવનો ખરેખર સ્વભાવ જ નથી. કરતા બુદ્ધિથી રાગ કરવાનો જીવનો સ્વભાવ જ નથી. સારાંશ શું થયો કે સ્વભાવથી તો ભગવાન આત્મા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ એ હંમેશા અબંધ સ્વભાવિત છે. પરંતુ રાગ દ્વેષ આદિરૂપ પુણ્ય પાપના ભાવોની સાથે અનાદિકાળથી જીવ એકત્વ બુદ્ધિને કારણે, તેની એકત્વ બુદ્ધિને કારણે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. શું કીધું? સારાંશ શું થયો
કે સ્વભાવથી તો પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ ભગવાન આત્મા હંમેશા અબંધ સ્વભાવિત છે, પરંતુ રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ ભાવોની સાથે એકત્વ બુદ્ધિને કારણે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, અને એ અજ્ઞાનમય ભાવ રાગ દ્વેષ આદિ ઉત્પન્ન કરવામાં પ્રેરક હોવાથી બંધક છે. એ જે અજ્ઞાનમય ભાવ થયા તે રાગ દ્વેષ આદિને ઉત્પન્ન કરવામાં પ્રેરક હોવાથી બંધક છે. એ બંધનનું કામ કરનાર છે. રાગમાં એકત્વથી રહિત, રાગથી ભિન્ન પૃથક પડેલો સ્વભાવનો પ્રકાશક છે. રાગમાં એકત્વ રહિત, રાગથી ભિન્ન પૃથક પડેલો ભાવ, ભેદ જ્ઞાન સહજ ભેદ જ્ઞાન પૂર્વક રાગથી પૃથક પડેલો જે ભાવ છે એ સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય પાપથી અલિપ્ત ભાવ એ સ્વભાવનો પ્રકાશક છે. સ્વભાવને પ્રગટ કરનાર હોવાથી તે ફક્ત જ્ઞાયક છે, પણ તે રાગમાં એટલે કે જરા પણ બંધક નથી. તે તેનો કર્તા બુદ્ધિ નથી. એનામાં તે કેવો છે? માત્ર જાણનાર છે, ફક્ત જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. રાગમાં એકત્વથી રહિત, રાગથી ભિન્ન, રાગથી પૃથક પડેલો જે ભાવ છે એ સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય પાપથી અલિપ્ત ભાવ સ્વભાવનો પ્રકાશક છે. સ્વભાવને પ્રગટ કરનાર હોવાથી તે માત્ર જ્ઞાયક જ છે, બંધક નથી. જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર થોડો રાગ થાય છે, પણ રાગમાં એકત્વ નથી. એને થાય છે ભૂમિકા અનુસાર રાગ, પણ તે રાગમાં એકત્વ નથી કરતો. તેથી દ્રષ્ટિની અપેક્ષાએ એનો સ્વામી નથી થતો. દ્રષ્ટિની અપેક્ષાએ, પરિણમનની અપેક્ષાએ તો રાગનો સ્વામી છે. જ્ઞાની પણ પરિણમન શું કરતા એ અપેક્ષાએ, પરંતુ દ્રષ્ટિની અપેક્ષાએ એના અભિપ્રાયમાં નથી. તે તેનો સ્વામી નથી. કારણ કે રાગનું પરિણામ કર્મને કારણે નથી થતું. રાગનું પરિણમન કર્મને કારણે થતું નથી. કર્મ તો જડ છે. રાગ આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. આપણી પોતાની ભૂલને કારણે, સ્વનું લક્ષ્ય ન થતું હોવાને કારણે, પરનું લક્ષ્ય થતું હોવાને કારણે, તે સમયે પર્યાયની યોગ્યતાથી, તે સમયની પર્યાયની જન્મક્ષણને કારણે, તે સમયની પર્યાયના પોતાના ષષ્ઠકારકોને કારણે એ ઉત્પન્ન થાય છે. એટલે રાગનું પરિણમન કર્મને કારણે નથી થતું. આપણે શું કરીએ? કર્મને રાજા બનાવી દીધું. શું કરીએ? અમારે અંતરાય કર્મનો ઉદય છે, અમે સ્વાધ્યાય નથી કરી શકતા. શું કરીએ? અમારે અંતરાય કર્મનો ઉદય છે, જીનેન્દ્ર ભગવાનના રોજ દર્શનથી અમે વંચિત રહીએ છીએ. કોના ઉપર દોષનો ટોપલો આપી દીધો? કર્મ ઉપર. ખરેખર કર્મ કાંઈ પણ કરતું નથી, કારણ કે રાગનું પરિણમન કર્મને કારણે થતું નથી. જ્ઞાનીને છઠ્ઠા ગુણસ્થાનમાં જે અલ્પરાગ છે તેનો તે પર્યાયની અપેક્ષાએ સ્વયં કરતા ભોગતા છે. પરિણમનની અપેક્ષાએ જ્ઞાનીને છઠ્ઠા ગુણસ્થાનમાં ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજને જે અલ્પરાગ છે એનો એ પર્યાયની અપેક્ષાએ સ્વયં કરતા ભોગતા છે. તો પણ એ બહુ સારી રીતે જાણે છે કે પર્યાયમાં થયેલો રાગ, મારી પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતા એ મારી નબળાઈને લીધે થઈ રહ્યો છે. મારા પુરુષાર્થની નબળાઈને લઈને થઈ રહ્યો છે. ચારિત્ર મોહની ઉદયને કારણે, બરજોરીથી. તો કે પર્યાયમાં થયેલો રાગ મારે નબળાઈને લીધે થઈ રહ્યો છે, અને હું જ તેનો કરતા ભોગતા છું. જો એ ન સ્વીકારે તો પર્યાયમાં રહેલી અશુદ્ધતા કેવી રીતે તૂટશે? અશુદ્ધતા નો કર્મે રાગ કરાયો છે, કર્મે રાગ નથી કરાયો, અને ન તો કર્મ રાગને ભોગવે પડશે. કર્મે રાગ કરાયો નથી ને કર્મ રાગને ભોગવતો પણ નથી. પણ જ્યારે મારામાં રાગ થયો, એ વસ્તુ જરૂર છે, જ્યારે મારામાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થયા, ત્યાં કર્મ તે સમયે નિમિત્તના રૂપમાં ઉપસ્થિત અવશ્ય હતો. જ્યારે જ્યારે મારામાં રાગ થયો ત્યારે કર્મ તે સમયે નિમિત્તના રૂપમાં ઉપસ્થિત અવશ્ય હતો. બસ એ કારણથી એમ કહેવામાં આવે છે કે કર્મથી વિકાર થયો. આ જ કારણથી નિમિત્તની અપેક્ષા રાગ કરતા કરતા લાભ થાય છે. શુભ રાગથી પુણ્ય ભાવથી ધર્મ થાય છે. વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. આ રીતે અબંધ સ્વભાવને, અબંધ સ્વરૂપી ભગવાન આત્માને રાગની સાથે એનું મિલાન કરવું, એને એકમેક કરી દેવો, એ જ અજ્ઞાન છે.
પુણ્ય કરતા કરતા શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવે, એના જેવી વાત છે. તો શુભ રાગથી પુણ્ય ભાવથી ધર્મ થાય છે. આ રીતે અબંધ સ્વભાવી ભગવાન આત્માની રાગની સાથે એનું મિલાન કરવું, એકમેક કરવું, એની સાથે એકત્વ કરી દેવો, એ જ અજ્ઞાન છે. અને તે અજ્ઞાનમી ભાવ, એ મિથ્યા દર્શનનો ભાવ, તે બંધક છે. એ બંધનનું જ કારણ છે. અને ભગવાન નાયકને બંધ સ્વભાવી રાગની સાથે એકમેક મિલાવટ ન કરીને, એને રાગથી પૃથક કરીને, એટલે કે ભેદ જ્ઞાન કરીને સ્વભાવમાં રહેવાથી, પોતાના સ્વભાવમાં, પોતાના સ્વચતુષ્યમાં રહેવાથી જે જ્ઞાન સ્વભાવ પ્રગટ થાય છે તે જરા પણ બંધક નથી. ને જ્ઞાન સ્વભાવ પ્રગટ થયા પછી મિથ્યાત્વ અને અનંતાબંધીનો જરા પણ બંધ થતો નથી. એનો છેદ ઉડી જાય છે. પડવાવાળા જીવની વાત નથી. એનો જરા પણ પહેલી ચોકડીનો અભાવ થઈ ગયો છે. બસ આ જ્ઞાન ભાવનું નામ જ ધર્મ છે. અને તેનો ધારક ભગવાન આત્મા ધર્મી છે. આ રીતે ગાથામાં શું કહેવામાં આવ્યું? રાગ દ્વેષ આદિ ભાવ વિકાર ભાવ જ બંધનું કારણ છે. ને રાગાદિથી રહિત જે જ્ઞાન ભાવ છે તે બંધનું કારણ નથી. માટે આપણે વારંવાર કહીએ છીએ ને, ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત છે. દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત છે. કેમ કે તે પૂર્વે કરેલા કર્મનો જે ઉદય હોય એની અંદર જોડાણા, તો રાગ દ્વેષ આદિ અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. અને એ મોહ રાગ દ્વેષ આદિ અજ્ઞાનમય ભાવ આપણે આગળની ગાથામાં આવ્યું, એ જૂના કર્મને નિમિત્ત થયું, જૂનું કર્મ નવા કર્મને નિમિત્ત થયું. એ આખી વાત થઈ. પરંતુ આપણે શું કહીએ? ભાવ કર્મ એ જે રાગ દ્વેષ આદિ કેરા એની અંદર જોડાણા ઉદયની અંદર, તો નવીન કર્મનો બંધ પડે, જ્ઞાનાવણી આદિ 8 કર્મનો. તો એ દ્રવ્ય કર્મનો બંધાણો, એ દ્રવ્ય કર્મનું નિમિત્ત કોણ થયું? ભાવ કર્મ થયું. એ ભાવ કર્મનું નિમિત્ત દ્રવ્ય કર્મ. આ સાયકલ નિરંતર ચાલુ રહેશે. તો એને તોડવા માટે શું કરવું છે? નહીં તો જીવ સંસારમાંથી ક્યારે મુક્ત ન થાય. તો એને તોડવા માટે જે પૂર્વે કરેલા કર્મનો ઉદય, પૂર્વે બાંધેલા કર્મનો જે ઉદય આવ્યો, એ વખતના પરિણામોને આધીન એ કર્મ બંધાણા એની પોતાની યોગ્યતાથી, તો એ ઉદય આવ્યો એની અંદર જોડાવું કે ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ. નહીં જોડાય તો નવીન કર્મનો બંધ નહીં થાય. રાગ દ્વેષ આદિ એની અંદર ન જોડાવાથી નવીન કર્મનો બંધ નહીં થાય. તો નવીન કર્મનો બંધ નહીં થાય તો એ ઉદયમાં નહીં આવે. ઉદયમાં નહીં આવે તો નેક્સ્ટ ઓલામાં ફરી એમાં જોડાશું તો નહીં. ઉદયમાં જ નથી આવ્યું તો એક સમય દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશું. આખી સાયકલ આ રીતે છે. માટે જે કંઈ પણ વિકલ્પ આવે એ વિકલ્પને આપણે 3 કારમાં અટકાવી શકતા નથી. એ પણ સ્વતંત્ર છે, એ પણ અહેતુક છે, એ પણ નિરપેક્ષ છે. પરંતુ તે વિકલ્પમાં જોડાવું કે ન જોડાવું એ આપણા હાથની વાત છે. જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ દુનિયાભરના વિકલ્પો આવે, સારા ખરાબ આદિ બધા. અટકાવવા જશો તો બીજો વિકલ્પ ઉત્પન્ન થશે, અને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તો જે વિકલ્પ આવે છે એ સમયે આ પ્રયોગ કરી ભેદ જ્ઞાનનો શરૂઆતમાં તો કરવો પડશે. પછી તો સહજ થશે. જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપી ટાઈપ રાઇટિંગ વાળાનું, ડ્રાઈવરનું આદિનું. ટાઈપ રાઇટિંગ શીખતો હોય એને પહેલાં જોવું પડે એ ક્યાં આવ્યું, બી ક્યાં આવ્યું, એ જોતો જોતો કરતો જાય ટાઈપ. અને પછી આપણે યાર વાત કરતો હોય તો એ ફટાફટ ટાઈપ કરતો હોય, સહજ રીતે થાય છે. એમ શરૂઆતમાં ભૂમિકા અનુસાર ભેદ જ્ઞાન કરવું પડશે કે આ જે કંઈ અત્યારે વિકલ્પ ઉત્પન્ન થયો દુનિયાભરનો, એ વિકલ્પ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. તો એમાં નહીં જોડે તો વિકલ્પ તો ઉદયમાં આવીને નીકળી જવાનો છે. બીજા સમય બીજો વિકલ્પ આવે, નહીં જોડે તો એ પણ હું નીકળી જવાનો. તો આવો પ્રયોગ સતત કરતા રહેવાથી એક સમય નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થશે. આનંદની અનુભૂતિ થશે, સુખનું વેદન થશે, આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની છોરવો ઉછળશે. જેવું દ્રવ્ય છે તેવી જ પર્યાયમાં તેની રચના થઈ જશે. આ જ જૈન ધર્મ છે, આ જ અનુભૂતિનો માર્ગ છે. આપણે જૈન ધર્મને સ્વરૂપ જ જુદું આપી દીધું તો આખો જૈન ધર્મ
આ રીતે ચાલી રહ્યો છે. તો આ ગાથાની અંદર રાગ દ્વેષ આદિ ભાવ એ જ બંધનનું કારણ છે, અને રાગ દ્વેષ આદિ રહિત ભાવ એ જ્ઞાન ભાવ છે, તે બંધનનું કારણ નથી. આપણે આખી આ ગાથા સંક્ષિપ્તમાં 167 નંબરની સમજ્યા. આજે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તે ગાથાને આપણે આગળ સમજીએ. ફરી એકવાર જયંતિભાઈ હરિગીત લઈ લો, કેમ કે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એવો અહીંયા નિયમ સિદ્ધ કરે છે. તો 167 નંબરની ગાથાનું હરિગીત. રાગાદિયુત જે ભાવ જીવકૃત દેહને બંધક કયો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં નાયક નયો. આ ગાથાને આપણે તો આ ગુજરાતીનું હરિગીત જોઈ છે. સંસ્કૃતમાં પ્રાકૃતિક ભાષામાં જો જ્ઞાની પુરુષોનો આપણને સંયોગ ન મળ્યો તો આપણે કંઈ સમજી ન શીખાવત. એવાના ગુજરાતીના હરિગીત ઉપરથી પણ ખ્યાલ ન આવે તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો ઉપકારનો પ્રતિ ઉપકાર વારવા આપણે અસમર્થ છીએ. બહુ સીધી સરળ ભાષાની અંદર આપણને સમજાયું, અને યોગાનું યોગ એનું અક્ષરે અક્ષર પ્રવચનો આપણી પાસે ઉપલબ્ધ છે. આટલી બધી સામગ્રી હોવા છતાં, તત્વની ઉપરની રુચિ હોવા છતાં, આપણે અત્યારે નિવૃત્તિમય જીવન જીવતા હોવા છતાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના 9300 અંદાજિત પ્રવચનો નો સાંભળીને અમલમાં ન મૂકી તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય કહેવાને લાયક નથી. આવો અનુકૂળ સમય મળ્યો છે, આવી પર્યાય મળી છે. ફરી આવા સંયોગો પ્રાપ્ત કરવા અતિ દુષ્કર છે. રોજ ક્યાંય ને ક્યાંય કોઈ મુમુક્ષોના સમાચારો આપણે સાંભળતા હોય વિયોગના, એ તો ચાલતો રહેવાનો સંયોગ છે, એનો વિયોગ આવવાનો જ. છતાં પણ એ શમશાન વૈરાગ્ય હોય તે સમયે થાય કે હવે મારે મારું કરી લેવું છે. પણ બહારની જે વૈભવની અંદર એવા બધા આપણે ઓતપ્રોત થઈ ગયા, એ છૂટી શકતા નથી. કેમ કે એ તરફની રુચિ છે, એ રુચિને ફેરવવાની છે. સ્વભાવની રુચિ થશે તો તે તરફથી નિરસ્ત્યા વગર નહીં રહે. તો અહીં કીધું, જીવે કરેલો રાગ દ્વેષ આદિ યુક્ત ભાવ એ બંધક, એટલે કે નવા કર્મનો બંધ કરનાર કહેવામાં આવ્યો. જીવે કરેલો એટલે કરતો તો બુદ્ધિ, પણ કઈ અપેક્ષા? પરિણમનની અપેક્ષા. જીવે કરેલો રાગ દ્વેષ આદિ યુક્ત ભાવ એ બંધક, એટલે કે નવા કર્મનો બંધ કરનાર કહેવામાં આવ્યો. અને રાગ દ્વેષ આદિથી વિમુક્ત ભાવ એ બંધક નથી, તે માત્ર જ્ઞાયક છે. એક્ઝામ્પલ આપણે કયું લીધું? આચાર્ય અમૃતચંદ્ર જીવે આપ્યું કે લોહચુંબક પાષાણ સાથે સંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ. લોખંડને લોહચુંબકની નજીક લાવો તો એ તે તરફ ખેંચાય છે, તો ખરેખર તે સમયે એ પરમાણુની તે તરફ ગતિ થવાની લાયકાત હતી. અને જ્યાં દૂર હોય તો કે ને લો આ દૂર મૂકી દીધું, લો હાલો, તો નથી થતું. તો કે એ સમયે એ પરમાણુની ગતિ કરવાની લાયકાત નહોતી. આ નિયમ છે. પણ અજ્ઞાન દશામાં એમ માને કે લોહ ચુંબકને કારણે ખેંચાય છે. કોઈ એમ કે હાલો લોહ ચુંબકના બદલે અમે ખાલી પથ્થર મૂકી ક્યાં સોય ખેંચાય છે, તો સોયને તે તરફ ગતિ કરવાની ત્યારે લાયકાત નહોતી. ખરેખર આમ વસ્તુ સ્વરૂપ છે. તો દુનિયાથી આખી અલગ લાગે વાત. દુનિયાને કહો તો પાગલ લાગે દુનિયાને આપણે. તો કે લોહ ચુંબક પાષાણ સાથે સંસર્ગથી લોખંડની એની નજીક જવાથી ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયની ગતિ કરવાને પ્રેરે છે. એવી જ રીતે રાગ દ્વેષ મોહ સાથે એકત્વ કરવાથી, ભેળસેળપણાથી મિલાન થવાથી આત્મામાં ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, એટલે કે વિકાર કરવાને પ્રેરે છે.
રાગદ્વેષ મોહ સાથે એકત્વ કરવાથી નવીન કર્મનો બંધ થાય છે. અને જેમ લો ચુંબક સાથે એ પાષાણ સાથે અસંસર્ગથી એટલે કે દૂર હોય તો લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ ન કરવાનો એ સ્વભાવમાં જ સ્થાપે છે. આગળમાં ધર્માસ્તિકાય નિમિત્ત હતું અને અહીં અધર્માસ્તિકાય. એ કેવું છે? અંતરંગ નિમિત્ત. અને લો ચુંબક તે બહિરંગ નિમિત્ત છે. તો સ્વભાવમાં જે સ્થાપે છે તેમ રાગ દ્વેષ મોહ સાથે અભેરશેરપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ એની સાથે એકત્વ ન થવાથી વિરક્ત થવાથી જે અજ્ઞાનમય ભાવની જગ્યાએ જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો તો એને કર્મ કરવાની હવે ઉત્સુકતા નથી. એટલે કે કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે. પોતાના સ્વભાવમાં હમપણું સ્થાપિત કરે છે. એટલે વિતરાગતા ઉત્પન્ન થાય. માટે રાગદ્વેષ આદિ સાથે મિશ્રિત થયેલો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે. અને રાગદ્વેષ આદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનાર હોવાથી તે કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી. એટલે કે રાગદ્વેષ આદિની સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધકનો કરનાર છે, બંધનો કરનાર છે. અને રાગદ્વેષ આદિ સાથે નહીં મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી. આ નિયમ છે. એ આ ગાથામાં બતાવ્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? રાગ દ્વેષ મોજ આશ્રવ છે એવો નિયમ કુનકુન આચાર્ય દેવે આ ગાથાની અંદર ફરમાયું કે જેમણે 49ની સાલમાં આજથી 2000 વર્ષ અંદાજિત, આમ તો અહીંથી થોડા વધી ગયા, તો ભરત ક્ષેત્રમાં અહીંથી ભરત ક્ષેત્રમાં પોનોર હિલથી તે વિદેશ ક્ષેત્રમાં સાક્ષાત ગયા હતા, જ્યાં સિમંદર ભગવાન બિરાજમાન છે. 500 ધનુષનો લેખ ધનુષ એટલે 3 ફૂટ એટલે 1500 ફૂટની હાઈટ. 8 દિવસ રહે ત્યાં કુનકુન આચાર્ય દેવે આ શાસ્ત્રની ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી. આવા તેમને ઘણા બધા શાસ્ત્રો લેખા. એમાંથી આ કાળક્રમે 84 કે 85 અત્યારે ઉપલબ્ધ છે કે 78, સંખ્યા યાદ નથી, પણ બહુ ઓછા શાસ્ત્રો અત્યારે ઉપલબ્ધ છે. તો એ ફરમાવે છે કે રાગ દ્વેષ મોજ આશ્રવ છે. એનો શું થયો કે આ મારા પોતાના ઘરની વાત નથી. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું અને તેમને પણ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. એ પણ અનાદિથી અવિરોધપૂર્વક ચાલ્યું આવે છે. એટલે કે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ જે છે એ જ આશ્રવ છે. તો આ 167 નંબરની ગાથામાં કહે છે એનો શું થયો? વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે. એ આપણી અનાદિકાળથી અજ્ઞાન દશામાં માન્યતા, એટલે કે અજ્ઞાનીની માન્યતા છે. રાગ કરતા કરતા ધર્મ થઈ જશે. તમે તત્વ એટલે કે તમે શુભના અભાવપૂર્વક શુભની પ્રાપ્તિ કરશો તો હોય ને, કોઈ પણ ઘરે જવાના 2-3 રસ્તા હોય. અમે થોડાક ફરીને જશું પણ રસ્તો તો છે, એવું અમુક લોકોની દલીલ હોય. સોનગઢ જવું હોય તમે રાજકોટ થઈને આટકોટ થઈને આમ ફરીને જશું, પણ સોનગઢ જશું તો અટકી જઈશ. તો કે રાગ કરતા કરતા ધર્મ થઈ જશે. એટલે કે લસણ ખાતા ખાતા કસ્તુરીનો ઓડકાર આવે એના જેવી વાત થઈ. એમ ક્રિયા કાંડ દયાદાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ કરતા કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. તો એ બધાને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધા, વિપરીત માન્યતા વાળા કીધા. અને એ મિથ્યા દ્રષ્ટિના રાગ દ્વેષ મોહ એ જ આશ્રવ કીધા. મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ એ જ આશ્રવ કીધા. એને આપણે લોહચુંબકના એક્ઝામ્પલથી સમજ્યો. આચાર્ય અમરચંદ્ર દેવે એ દૃષ્ટાંત આપ્યું છે કે એની સાથેના સંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ એના સંસર્ગથી ફરી એનાથી નહીં, લોહચુંબકથી નહીં, લોહચુંબકના સંસર્ગથી. લોહચુંબક પથ્થર છે, સોય છે, લોખંડ છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્ય થઈ ગયો. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ. કેમ કે લોહચુંબક પથ્થર છે, પાષાણ છે, અને સોય છે, લોખંડ છે. તો સોયે લોહચુંબકનો સંસર્ગ કર્યો. સોયે આપણે સ્વયં પરનું લક્ષ્ય કરી, સ્વયં પરાધીન, પરને આધીન થઈ છે.
પર નથી કરાવતું. તો સંયમ પોતે લોહચુંબક તરફ એ જાય છે, એનો સંસર્ગ કર્યો તો ખેંચાવાનો ભાવ જે ઉત્પન્ન થયો એ લોહચુંબક થી નહીં, સોએ લોહચુંબકનો સંસર્ગ કર્યો તો પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ખેંચાઈ જાય એવી પર્યાય સ્વયંભૂ ઉત્પન્ન થઈ. કેમ કે એ પર્યાય પણ નિરપેક્ષ અહેતુક છે, એ પણ અસહાય છે, એને કોઈની મદદની જરૂર નથી. અસહાય એટલે લાચાર નહીં. તો લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ, સંસર્ગથી ઉત્પન્ન થયેલો ભાવ, એ ભાવ તો ક્યાં થયો? સોયમાં પોતાનામાં થયો છે. લોહચુંબક તો કેવું છે? નિમિત્ત છે. અને પૂજ્ય ગુરુદેવ છે જે એમના કારમાં જે ખુલાસાઓ કર્યા એમાં તો આ મુખ્ય છે, નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્તની ખાલી હાજરી હોય છે. એમ કહીને નિમિત્તને નથી ઉડાડ્યું, નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. તો નિમિત્ત છે તો લોહચુંબક તો પર વસ્તુ છે, સોય પણ પર વસ્તુ છે. તો સોયમાં એ બાજુ ખેંચાવાની જે પર્યાય થઈ લોહચુંબક પાષાણ તરફ, એ લોહચુંબકના સંસર્ગથી થઈ, લોહચુંબકથી નહીં, પોતાથી થઈ છે, લોહચુંબકથી નહીં. તો લોહચુંબક પાષાણ સાથેના સંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ તે લોખંડની સોયને ગતિ કરવાને પ્રેરે છે. આ સોય લોહચુંબક તરફ જાય છે. આપણે વારંવાર મેં કહું, ધર્માસ્તિકા અંતરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત એટલે જ્યારે કોઈ પણ દ્રવ્ય ગતિ કરતું હોય તો બધામાં જે કોમન હોય તો કેવું કે ધર્માસ્તિકા, એટલે એને અંતરંગ. અંતરંગ નિમિત્ત હંમેશા એક હોય. બહિરંગ નિમિત્ત ભિન્ન ભિન્ન હોઈ શકે. કોઈએ ધક્કો માર્યો, કોઈ આ કર્યું, તે કર્યું, તો એ અલગ અલગ બહિરંગ નિમિત્ત હોય. પણ અંતરંગ નિમિત્ત તો ફિક્સ હોય. જીવને જ્યારે જ્યારે સમ્યક દર્શન થાય, અથવા તો જીવને જ્યારે જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય, ત્યારે અંતરંગ નિમિત્ત કોણ અને બહિરંગ નિમિત્ત કોણ? બોલું આવી ગયો છે આગળ. આપણે બંનેનું લઈ શકાય, બે ભાવ લીધા વિરોધી. આપણને ક્રોધ આવે, અંતરંગ નિમિત્ત સમ્યક દર્શનમાં દર્શન મોનિયનો અભાવ. આમ ક્રોધ થયો તો દર્શન મોનિય નિમિત્ત છે અહીંયા, બરાબર. એટલે કે ક્રોધ કર્મનો ઉદય એ અંતરંગ નિમિત્ત થયું. બહિરંગ નિમિત્તની અંદર આપણા છોકરાઓએ ગુસ્સો કરાયો, અથવા તો કોઈને નોકરને કારણે નુકસાન થયું તો ક્રોધ આવ્યો, તો એ બહિરંગ નિમિત્ત અલગ અલગ હોઈ શકે. જીવને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે અલગ અલગ ઘટનાઓ હોય છે જે નિમિત્ત રૂપે છે. નીલાંજનાનું મૃત્યુ થયું, નારકીની વેદના પીડિત, તારો જે છે ખરતો જાય એ જોઈને કોઈને સમ્યક દર્શન થયું, વિતરાગતા ઉત્પન્ન થઈ, એ બહિરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત દર્શન મોનિય કરવાનો અભાવ. એટલે એક પણ નિમિત્ત કાંઈ પણ કરતો નથી. કાંઈ પણ એ જ કીધું. લોખંડ શું છે? લોહચુંબકનો પાષાણ તે નિમિત્ત છે. જીવ એટલે કે સોય પોતે લોહચુંબક તરફ જાય છે સ્વયં. તો એમ રાગ દ્વેષ મોહ સાથે ભેરસેરપણાથી અજ્ઞાની જેમ લોહચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની પર્યાય ઉત્પન્ન થઈ, એમ અજ્ઞાની કર્મના ઉદયમાં રાગ દ્વેષ મોહ અને સંસર્ગ કરે, પોતે એનો પરિચય કરે છે. સ્વ તરફ જવાને બદલે ક્યાં જાય? પર તરફ લક્ષ કરે છે. એટલે કે રાગ મારો, દ્વેષ મારો, એ વિપરીત માન્યતા એટલે કે મિથ્યાત્વ ઉત્પન્ન કરે છે. રાગ દ્વેષ મોહ સાથે ભેરસેરપણાથી અજ્ઞાની પોતાનો ભગવાન આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપી, અબંધ સ્વરૂપી, અબંધ સ્વભાવી, એને ભૂલીને અજ્ઞાની પુણ્ય પાપનો રાગ અને દ્વેષનો સંસર્ગ કરે છે. એનો પરિચય કરે, એની સાથે જોડાણ કરે, એની સાથે એકત્વ કરે છે. એટલે ભેરસેરપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ રાગ દ્વેષના પરિણામનો પરિચય કરવાથી એ મારા છે, રાગ મારો છે, દ્વેષ મારો છે, વિકાર ભાવ મારો છે, એવો સંસર્ગ કરવાથી આત્મામાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. જેવી રીતે સોયમાં
લો ચુંબકના પથ્થરનો સંસર્ગ કરવાથી એમાં ખેંચાવાની પર્યાય પોતાથી પોતા માથે છ એ કરણ પોતાની પર્યાયના છે. સોયની બધું સંપ્રદાન, અપાદાન, અધિકરણ, કર્તા કર્મ, કરણ બધું છ કારક પોતાના છે. તો ખેંચાવાની પર્યાય પોતાથી પોતામાંથી. એમ રાગ, દ્વેષ, મોહ, ચાહે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના કોઈ પણ પરિણામો પણ છે તો રાગ, તો એનો પરિચય કર્યો, એનો સંસર્ગ કર્યો, સ્વયં કર્યો. રાગ, દ્વેષ, મોહ એટલે કે એને નથી કરાયો, રાગે નથી કરાયો, પણ પોતે સ્વયં એનો પરિચય કર્યો, પોતે એની અંદર જોડાણો. તો રાગ, દ્વેષ, મોહ સાથે ભેળસેળપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ એટલે કે પોતામાં રાગની એકતા બુદ્ધિથી જે તારા ખોલવાના છે, એકત્વ બુદ્ધિના રાગ સાથેની જ્ઞાનરૂપી કૂચીથી એ ખોલ્યું નહીં. એ રાગની એકત્વ બુદ્ધિથી એ પુણ્ય પરિણામ મારા છે, મને લાભદાયક છે, મારા માટે હિતકારી છે, એવા અજ્ઞાનમય ભાવથી જ એ અજ્ઞાનમય ભાવ જ ખરેખર આત્માને કર્મ કરવા માટે પ્રેરે છે. એ અજ્ઞાનમય ભાવ જ વિકારને કરવા માટે પ્રેરે છે. વિકાર કર્મ મારું છે, એ અજ્ઞાનમય ભાવ, એ અજ્ઞાન ભાવ એ પ્રેરે છે, અને અજ્ઞાનમય ભાવ એ રાગનો કરતા થાય છે. અજ્ઞાન ભાવ દયા, દાન, પરિણામ આદિ મારું કર્મ એટલે કે મારું કાર્ય છે, અને હું તેનો કરતા છું, એ અજ્ઞાનમય ભાવ છે. આત્માને કર્મ કરવાને, કર્મ એટલે વિકાર પરિણામ કરવામાં, કરતા થવામાં, તો કે વિકારના પરિણામની સાથે એને પરિચય કર્યો, એની સાથે એકત્વ કર્યું કે વિકાર કર્મ મારું છે એમ કરતા થાય છે. એ વિકાર કર્મ મારું છે એમ થઈ એમ એ કરતા થાય છે, એમ એ કાર્ય કરવાને, કર્મ કરવાને પ્રેરિત થાય છે. રાગ મારો છે એમ સ્વયં પોતે પ્રેરિત થાય છે પોતાની ભૂલને કારણે. તો લો ચુંબકનો સંસર્ગ કરવાથી સોયમાં પોતામાં ગતિ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. એમ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલીને પુણ્ય અને પાપનો જે રાગ છે એનો સંસર્ગ કરવાથી, એમાં કરતા બુદ્ધિ હોવાથી રાગ મારું કાર્ય છે એવી પ્રેરિત બુદ્ધિ થાય છે. આવો અલૌકિક માર્ગ પૂજ્ય ગુરુદેવશ્રી કેમ કરીને વાણિયાના હાથમાં આવી ગયો કે જેને વેપાર ધંધાને આડે નવરાશ ન મળે, આખો દી ધંધો 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 અશુભ ભાવ છે, એમાં આવું સાચું સાંભળવા મળે નહીં. બહારની વસ્તુ સાંભળવા મળે, ક્રિયાકાંડથી ધર્મ થાય છે, એમ ઉપદેશ દેવાવાળા માયામાં એવા મળી જાય. કરો જાત્રા, કરો ભક્તિ, કરો વ્રત, કરો ઉપવાસ નહીં અપવાસ ખરેખર તો માટા ધ્યાનોનું ફળ, કલ્યાણ થઈ જશે. એમ અજ્ઞાનીની રાગની ક્રિયાના પરિચયથી અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો, એ અજ્ઞાન ભાવ જ રાગનો કરતા થાય છે. આવો દિગંબર મુનિરાજ ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણિતિ ધારણ કરેલા પ્રમત અપ્રમત દશામાં ઝૂલતા જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે એમને શાસ્ત્ર લખવાનો વિકલ્પ થયો, 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ થયો. ત્યારે આ શાસ્ત્રોની રચના તાડપત્રી પર થઈ ગઈ. તો આપણામાં રાગ અને પુણ્યનું કરતાપણું કેમ થયું? ખરેખર તો આપણે જ્ઞાતા છીએ, તો રાગ દ્વેષ આદિ પરિણામમાં કરતા બુદ્ધિ કેમ થઈ? તો કે રાગ દ્વેષનો પરિચય કરવાથી, એનો સંસર્ગ કરવાથી રાગની કરતા બુદ્ધિ આપણામાં થઈ. આત્માને કર્મ કરવાને પ્રેરિત કરે છે. જેવી રીતે લો ચુંબકના સંસર્ગથી સોયમાં ગતિ કરવાની શક્તિ થઈ, એમ ભગવાન આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે, એનો સ્વભાવ છે જાણવું દીકવું. પણ રાગ દ્વેષ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામથી સંસર્ગથી એ મારા છે એમ પરિચય કરવાથી અજ્ઞાન ભાવથી રાગ મારો છે એમ એ પ્રેરિત કરે છે, કર્તૃત્વ બુદ્ધિ પ્રેરિત કરે છે. આ વાત સ્વચ્છંદે જો પોતે ગુરુને માથે નહીં રાખે તો સ્વચ્છંદે આ વાતને નહીં સમજી શકે. માટે કહે છે અનંત કાળથી આઠડો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને. એને માથે ન રાખ્યા. સાચી ચીજ શું છે એ ખબર ન પડી, મળી તો આદર ન કર્યો એટલે અમલમાં ન મૂક્યું.
કે આ તો એકાંત છે એમ કરીને ટાળી દીધી. ખરેખર સમ્યક એકાંત છે, પરંતુ એકાંત કહીને ટાળી દીધી. આ પરમેશ્વર દેવે જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું તે દિગંબર સંતે આડત્યા થઈને જગતને માલ બતાવે છે. ભગવાન આત્માના ભાવને બતાવવામાં અને કહેવામાં આડત્યા છે, એટલે કે દલાલ આપણી સાદી ભાષામાં. તો કે લોહચુંબકના સંસર્ગથી સોયમાં પોતાની પર્યાયમાં લોહચુંબક તરફ ગતિ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ, એમ ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સચ્ચિદાનંદ સ્વરૂપ એમાં જે પુણ્ય પાપના વિકાર ભાવ ઉત્પન્ન થાય છે એનો પરિચય કરે છે કે આ મારા છે. આ મારા છે એટલે કે તેના પરિચયમાં આવે, એના સંસર્ગમાં આવે, એની સોબત કરે, પુણ્ય એની અંદર રક્તપણું કરે છે. તો પુણ્ય પાપ પરિણામના કરતા થવાની શક્તિ અજ્ઞાનમાં ઉત્પન્ન થઈ. અજ્ઞાનીની વાત છે આ. અજ્ઞાનમાં ઉત્પન્ન થઈ અને જેમ લોહચુંબક પાષાણ સાથે અસંસર્ગ હતી, એની સાથે સંસર્ગ જ ન કર્યો, એની નજીક જ સોય ન ગઈ, તો સોય લોહચુંબકના પથ્થર પાસે ગઈ જ નહીં. એની પોતાની યોગ્યતા હતી, એનો સંસર્ગ ન કર્યો. તો અસંસર્ગથી લોખંડની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને ગતિ નહીં કરવા રૂપ સ્વભાવમાં જ સ્થાપે છે. સોય પોતાના સ્વભાવમાં જ રહેશે. સોયે લોહચુંબકનો સંસર્ગ ન કર્યો તો ગતિ કરીને લોહચુંબક પાસે જાતી નથી, પોતાના સ્વભાવમાં રહેશે. તેવી રીતે રાગ, દ્વેષ, મોહ, ભગવાન આત્મા તો ખરેખર જ્ઞાતા દ્રષ્ટા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યથી ભરેલો એવી અનંત શક્તિનો સાગર ભગવાન આત્મા, એને સંતોએ આપણને પ્રભુ કહીને એટલે તો બોલાય. પ્રભુ એટલે ભગવાન આત્મા, એનાથી મોટો કોઈ ગુરુ નથી, પરમ ગુરુ છે. એ આત્મા પોતા તરફનો સંસર્ગ છોડીને રાગનો સંસર્ગ કરે છે, તો એને રાગનો કરતા ભાવ થાય છે. પણ પોતાના સ્વભાવના પરિચય વાળો એટલે કે ધર્મી, જ્ઞાની, સાધક જીવ કે રાગ, દ્વેષ, મોહ સાથે અસંસર્ગ પરણાતી રાગ મારો છે, દ્વેષ મારો છે અને એ મને લાભદાયક છે, એવી દ્રષ્ટિ એ જ્ઞાનીને, ધર્મીને, સાધકને હોતી નથી. રાગ, દ્વેષ, મોહ સાથે અભેરસેર પણ હતી. હું રાગ છું, હું દ્વેષ છું એમ મિશ્રિત નહીં થવાથી જ્ઞાનીને આત્મામાં ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ. ધર્મી જીવ જાણે છે કેમ કે હું આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. હું રાગના પરિચયમાં જ આવ્યો, હું એના સંસર્ગમાં જ આવ્યો નથી. રાગ જે કંઈ થાય છે ભૂમિકા અનુસાર એને માત્ર હું જાણનાર છું, જ્ઞાયક છું. રાગ પરિચિત છે, એનો પરિચય મારે શું કરી કામ? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી, મારે એનો શું પરિચય કરવાનો? મારી ચીજના પરિચયમાં આવનાર રાગનો પરિચય જ્ઞાની કરતા નથી. પોતાના સ્વભાવના પરિચયમાં આવનાર એ રાગનો પરિચય નથી કરતા. રાગ તો પદ્રવ્ય છે, પરિચિત છે. એમ મોહ, રાગ, દ્વેષ સાથે વિરક્તપણો અથવા તો અભેરશેરપણાથી આત્મામાં ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ એ રાગાદી થાય છે એને પણ તેના તરફ એનું લક્ષ્ય નથી, એનો એને પરિચય નથી, તેને પોતાનું માનતા નથી, તેનો સંસર્ગ નથી કરતા, તેની સાથે જોડાતા નથી, એનાથી વિરક્ત રહેશે. એમ જ્ઞાની ચોથે ગુણસ્થાનની વાત છે આ. હજી તો પહેલું પગથિયું અવિરત સમ્યક દ્રષ્ટિ. શ્રાવક, પાંચમા ગુણસ્થાન વાળો શ્રાવક તો બહુ દૂરની વાત થઈ. અને મુનિરાજ એ તો એનાથી પણ આગળની દશા, પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું છે. આનંદને શાસ્ત્રમાં એમ કે ઢોરિયા એને વહે છે. સકલ ચારિત્ર જ્યાં પ્રગટ થયું છે, અલૌકિક છે. અત્યારે લોકો એમ માને કે અમે તો શ્રાવક છીએ, માનીને બેઠા, પણ એ વાડાના શ્રાવક છે, સાચા શ્રાવક નહીં. સમય દ્રષ્ટિ સહિતનું પંચમ ગુણસ્થાન એટલે કે સમય દર્શન સાથે જેને સમય દર્શન પ્રગટ થયું હોય એ શ્રાવક સાચો શ્રાવક છે, જે પંચમ ગુણસ્થાન વર્તી. તો રાગ, દ્વેષ અને મિથ્યાત્વની સાથે મિશ્રિત નહીં થવાથી, પોતાપણું નહીં માનતો હોવાથી, રાગને લોભની ઈચ્છા આદિ થઈ, પરંતુ એમાં પોતાનું અહમપણું સ્થાપિત નથી કરતો, પોતાપણું નહીં માનવાથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ
કેવો કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. સમકીર્તિ શું જાણે છે કે હું જ્ઞાનમય ભાવ છું, હું રાગમય ભાવ નથી. કમજોરીથી ચારિત્ર મોહના ઉદયથી રાગ આવે છે, પણ એનો સંસર્ગ નથી, એનું સ્વામીપણું નથી, એના ઉપર દ્રષ્ટિ નથી, અને એના ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી આત્મામાં રાગનું કરતાપણું ઉત્પન્ન થતું નથી. આખી ગાથાનો સારાંશ તો આ જ છે. તો કે લોહી ચુંબક સોય લોહ ચુંબકનો સંસર્ગ કરે તો સોયમાં ગતિ કરવાની પર્યાય ઉત્પન્ન થાય. એમ અજ્ઞાની રાગ અને પુણ્ય પરિણામનો સંસર્ગ કરે તો પુણ્ય પરિણામનો કરતા અજ્ઞાન ભાવથી ઉત્પન્ન થાય. પરંતુ સોય લોહ ચુંબકના સંસર્ગમાં આવતી નથી અને પોતાના ભિન્ન સ્વભાવમાં એટલે પોતાના એનાથી ભિન્ન સ્વભાવમાં રહેશે. એમ ધર્મી જીવ, જ્ઞાની જીવ, ધર્મી એટલે કે ચોથે ગુણસ્થાન વર્તી, એને પણ ભૂમિકા અનુસાર રાગદ્વેષના પરિણામ થાય છે. મિથ્યાત્વ અને અનંતા બંધી સહિતના નહીં, એનાથી રહિત જે રાગદ્વેષ આદિના પરિણામ થાય છે એની ઉપર એમને દ્રષ્ટિ નથી, એનો સંસર્ગ નથી, એનો પરિચય નથી. એને કેમ કે ભગવાન આત્માનો સંસર્ગ છે. અરિહંત સિદ્ધ ભગવાનની વાત નથી, પોતાના ભગવાન આત્માનો સંસર્ગ છે. એ પણ પદ્રવ્ય છે. અરિહંત અને સિદ્ધ પોતાના ભગવાન આત્માનો સંસર્ગ છે, પોતાના સ્વભાવનો પરિચય છે. તો પોતાના સ્વભાવમાં એ જ્ઞાનમય રહે છે. નગ્ન મુનિ અંતરના આનંદમાં ઝૂલવાવાળા રાગ આવે છે એને પણ એના પણ એ જાણનાર રહેશે, એના કરતા નથી. મહાવ્રતના પરિણામ પણ મુનિને આવે છે ભૂમિકા અનુસાર. મુનિ એને કહીએ કે એના એ કરતા નથી, પોતાના જ્ઞાતા દ્રષ્ટા આનંદમાં એ રહેશે, પોતાના સ્વભાવમાં રહેશે. એમને રાગનો સંસર્ગ નથી, એ કારણે એ રાગનો કરતા થતા નથી. કેમ કે ધર્મીને જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમય અને અજ્ઞાનમય ભાવ બે વિરોધી ભાવ છે, બંને એક સાથે રહી શકતા નથી. તો કે હું તો આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું. રાગનો ભાવ થયો એના ઉપર એને દ્રષ્ટિ નથી, એનો એને પરિચય નથી, તો એને સંસર્ગ નથી, તો એનું કાર્ય કરવાનો ભાવ જ ઉત્પન્ન ન થયો. રાગનો સંસર્ગ નથી તો પોતાના જ્ઞાતા સ્વભાવમાં જ્ઞાનમય હોવાથી રાગનું કાર્ય મારું નહીં, પણ હું રાગનો કેવો છું? માત્ર ને માત્ર જાણનાર છું, નાયક છું. એવો સ્વભાવ ભાવ એને ઉત્પન્ન થાય છે. આવો ભગવાન આત્મા અતિન્દ્રિય ગુણોનો પિંડ છે. એ ઇન્દ્રિયના સંસર્ગને કારણે જે રાગદ્વેષાદી ઉત્પન્ન થાય છે એ રાગનો કરતા અજ્ઞાની થાય છે. કેમ? અણિન્દ્રિયનો પરિચય નથી, પોતાના ભગવાન આત્માનો પરિચય નથી. ઇન્દ્રિયનો પરિચય, ઇન્દ્રિયના વિષયનો પરિચય, ઇન્દ્રિયના વિષયમાં પ્રેમ રાગ કરીને રાગનો પરિચય કરે છે. દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ રાગ છે, એ રાગનો પરિચય જ્ઞાનીને નથી. થાય છે એને પણ ભૂમિકા અનુસાર, પરંતુ એનો પરિચય નથી કે મારો છે અને એ મારું કર્તવ્ય છે, એ પણ એને નથી. આ કારણે રાગનું અકર્તાપણું જ્ઞાનીને હોય એને જ્ઞાનમય ભાવ છે, તો જ્ઞાનમય જ્ઞાનના કરતા જાય છે. તો કે તું કરતા કેવી રીતે થયો? કેમ કે આપણે તો જ્ઞાન સ્વરૂપ છીએ. તો કે આચાર્ય ભગવાન એમ કે તું રાગનો કરતા કેવી રીતે થયો? તું દયા દાન રાગ દ્વેષ આદિનો કરતા કેમ થયો? તો કે તું તારા જ્ઞાનનો સંસર્ગ, એનો પરિચય, એનો અનુભવ છોડીને એ રાગનો પરિચય કર્યો. રાગના કરતાપણાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. કેમ કે આપણી દ્રષ્ટિ રાગ ઉપર રહી, એ કારણે રાગનું કરતાપણું આપણામાં ઉત્પન્ન થયું. જે શુભ અશુભ રાગ થયા એના ઉપર આપણી દ્રષ્ટિ રહી. સંસર્ગનો અર્થ એ છે ખરેખર એના તરફ દ્રષ્ટિ રહી, એના તરફ લક્ષ થયું. એ કારણે આપણામાં પુણ્ય પાપના ભાવનો કરતા ભાવ એટલે કે અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થયો. આપણો ભગવાન આત્મા શ્રદ્ધા અને આનંદના સ્વભાવથી ભરેલો છે. એનો આપણે પરિચય ન કર્યો. શ્રુત પરિચિત કહીએ એનો પરિચય ન કર્યો. રાગનો પરિચય કર્યો, પછી ભલે ને શુભ રાગ હોય તો એના પરિચયમાં, એના પરિચયથી આપણામાં રાગ મારું કર્તવ્ય છે એવી કર્તા બુદ્ધિ અને કર્મ બુદ્ધિ આપણામાં ઉત્પન્ન થઈ. હું એનો કરનાર છું એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. પણ એ રાગ પુણ્ય પાપ એ મારી ચીજ જ નથી, મારાથી પૃથક ચીજ છે. હું તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એવી જેને દ્રષ્ટિ થઈ, એની દ્રષ્ટિમાં એટલે કે એને જેને સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે એને રાગ સાથે પરિચય નથી. પરિચય નથી તો કરતાપણું નથી. કરતાપણું નથી તો એ એનું કાર્ય છે એમ પણ નથી. અહીં પરમાત્મા એટલે કે આચાર્ય ભગવાન દ્રષ્ટાંત દઈને આપણને સિદ્ધ કર્યું કે એકલી સોય લોચુંબક પાસે ન જાય
તો સંસર્ગ વિના ખેંચાવાની તાકાત ઉત્પન્ન થતી નથી. એમ ભગવાન આત્મા પુણ્ય પાપના પરિચયમાં ન આવે, પરિણામના પોતાના જ્ઞાતા દ્રષ્ટાના પરિચયમાં આવે તો રાગના કરતાપણાની બુદ્ધિ અજ્ઞાનપણું જ્ઞાનીને થતું નથી. તો ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ કે જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી, પુણ્ય અને પાપના ભાવ થવા છતાં એના ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી, ગઈકાલે લીધો અવિદ્યમાન, વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા દેખાય છે. એનો પરિચય એટલે કે મારા છે એમ નહીં કરવાથી, પોતાના જ્ઞાનમય ભાવમાં રહેવાથી એને કરતા બુદ્ધિનો ભાવ થતો નથી, જ્ઞાતાપણાના ભાવમાં રહે છે. તો આવો ધર્મી જીવ એનું જ્ઞાતા દ્રષ્ટોપણું જાણવા દેખવામાં રહેશે. અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી માટે રાગાદી સાથે મિશ્રિત થયેલો અજ્ઞાનમય ભાવ, રાગ અમારો છે એનાથી મને લાભ થશે એવો અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરિત કરે છે. રાગ મારું કાર્ય છે એ અજ્ઞાનમય ભાવથી પ્રેરિત થઈને થાય છે. અને જેની દ્રષ્ટિમાં પુણ્ય પરિણામ પર દ્રષ્ટિ પડી છે તો એને અજ્ઞાન ભાવથી આ કર્મ મારું છે એવી પ્રેરણા થાય છે. જ્ઞાનીને પણ પુણ્ય પાપના પરિણામ થાય છે, પરંતુ તે તરફ તેનું લક્ષ્ય નથી, દ્રષ્ટિ નથી, એ તરફનો પરિચય નથી, એનો સંસર્ગ નથી. જેમ ભિન્ન ચીજ છે એમ પોતાના જ્ઞાનમાં રહીને એ પુણ્ય પાપનું કાર્ય મારું છે એવું એને બુદ્ધિ થતી નથી. તો ત્યારે શું થાય? તો રાગાદી સાથે અમિશ્રિત ભાવ એટલે કે સ્વભાવનો પ્રકાશક એટલે કે પ્રગટ કરનાર હોવાથી, એટલે કે રાગની સાથે અમિશ્રિત એટલે કે રાગ મારો છે એવું મિશ્રિતપણું છૂટી ગયું. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, સહજાનંદ સ્વરૂપ છું, રાગથી મિશ્રિત નહીં, ભેરસેર નહીં. એટલે જ્ઞાનીને આવા અમિશ્રિત ભાવ છે, હું ભિન્ન છું, એ સહિત હું છું એમ નહીં. તો એ સ્વભાવનો પ્રકાશક પ્રગટ કરનાર હોવાથી ધર્મીને જાણવું દેખવું ભાવ પ્રગટ થયો તો એ રાગનો કરતા થતો નથી, રાગ મારું કાર્ય એમ થતું નથી. તો પ્રકાશક એટલે પ્રગટ કરતો થતો હોવાથી એ માત્ર ને માત્ર કેવો છે? જ્ઞાયક જ છે. એ સમકીતિ ધર્મી પહેલા દરજ્જા વાળો માત્ર જ્ઞાયક છે. ચોથા ગુણસ્થાન વૃત્તિની પહેલું પગથિયું સાધક દશાની વાત કરે છે. શરૂઆત પોતાને અને પરને જાણવા વાળો જ રહેશે. પરનો પરિચય કરીને પરનું કાર્ય મારું એ જ્ઞાની માનતા નથી, જરા પણ બંધક નથી. મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી સમકીતિને જરા પણ બંધન નથી, અબંધ છે. અસ્થિરતાથી જે ચારિત્રની દોષ છે એને અહીં ગણતરીમાં લીધું નથી, કેમ કે મિથ્યાત્વ અને અનંતાબંધી સંબંધી જે બંધ હતો એ બંધ એને થતો નથી. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ 167 નંબરની ગાથાને ઉપર આપણને જે વિસ્તારથી સમજાવ્યું, તો આપણે પણ આ ગાથાને સમજીને આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને એનો સંસર્ગ કરીને આપણે પણ પર્યાયમાં શીઘ્રની શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. વૃક્ષ શાખા વ્યતિગીતાભિલાષા તથા સંસ્કૃતા પ્રકૃતા દેશ ભાષા ચિદાનંદ ભૂપાલકી રાજધાની નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી. નમો રિંગટાણંગ નમો સીટાણંગ નમો હૈરાણમ નમો વૈજાણમ નમો લય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં ચતારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધિ શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલી પંતો ધર્મ શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો, બોલીએ શ્રી જીનવાણી માતનો જયો, બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો, બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જયો, બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.